જો આજે તો આપણે છે ને આથેલા લીંબુ લઈને આવ્યા છીએ. ઘણાઈને છે ને લીંબુ હાથવામાં પ્રોબ્લેમ પડે છે, તો મેં કીધું લાઈવ એનો વિડીયો બનાવી નાખું. બરાબર, તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં. ને જોવો આવી ગયા છે આટલા બધા વાડીના દેશી લીંબુ. તમે જોવો આમાંથી ને છે ને સારા સારા લીંબુ આપણે અલગ કરી લેશું. બરાબર, પીળી છાલવાળા અને સેજ એવો ડાઘો હોય તો ચાલે, વધારે ડાઘાવાળા નહીં લેવાના. બરાબર, એવા લીંબુ આપણે અલગ કરી લેશું. અને હવે અલગ કરી લીધા છે. તમે જુઓ મેં સારા સારા લીંબુ છે પીળી છાલવાળા. સેજ એવી લીલાશ હોય તો ચાલે, પણ સાવ કાચા તો ન જ ચાલે. બરાબર, કેમ કે આપણે આને આખા વરસ માટે સ્ટોર કરવા હોય એટલે સરસ સરસ વીણી લેવાના છે. બરાબર, તમે જુઓ મેં અલગ કરી લીધા છે સાઈડમાં. બરાબર છે. અને હવે લીંબુ જુઓ તમે, છે ને સરસ લીંબુ બધાય. હવે આપણે લીંબુને મારશું કટ. બરાબર, તે પહેલાં એક આપણે ડીશ અથવા તો થાળી લઈ લેવાની છે. બરાબર છે, એમાં આપણે નિમક નાખી દેવાનું છે આથવા માટે 1 થી 2 ચમચી, જે પ્રમાણે લીંબુ આપણે હોય એ પ્રમાણે. આ તો ફરીથી પણ બનાવી શકીએ, ખતમ થઈ જાય મસાલો તો બનાવતું રહેવાનું. બરાબર, 2-3 ચમચી નિમક લઈ અને એમાં 1 ચમચી હળદર. બરાબર છે, 1-1.5 ચમચી જેટલી હળદર લેવાની છે. મેં ફરીથી થોડીક નાખી છે, મને એમ લાગ્યું કે ઘટશે. હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે, હળદર અને નિમકને. નિમકનું પ્રમાણ સેજ વધારે રાખવાનું છે, હળદરનું પ્રમાણ એનાથી ને અડધું રાખવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો હાથેથી એકદમ મેં મિક્સ કરી લીધું છે. અને હવે આપણે મારશું લીંબુમાં કટ. બરાબર છે, તમે જુઓ લીંબુમાં 4 ચાકા મારવાના છે. તમે જુઓ લીંબુને આવી રીતના રાખી વચ્ચેથી એક કટ. બરાબર છે, છેક સુધી નથી મારવાનો મિત્રો, નીચે સુધી નથી મારવાનો, વચ્ચે સુધી જ લેવાનું છે. બરાબર, તમે જુઓ હજી એક લીંબુ હું તમને બતાવી દઉં. તમે જુઓ લીંબુને આવી રીતના વચ્ચેથી પકડી અને વચ્ચે કટ મારી દેવાનો, ઊભો અને આડો એમ 2 કટ લગાવવાના છે. 4 ચીરું થઈ જાય ને મિત્રો, 4 ભાગ એવી રીતના. બરાબર, હવે આપણે તેને ભરી લેવાના છે. તમે જોઈ શકો છો આવી રીતના અંદર સુધી ભરાઈ જવા જોઈએ, છેક સુધી. બરાબર, અને મિત્રો કહેવાય છે કે અત્યારે આથેલા લીંબુ છે ને ક્યારેય બગડતા નથી. ચોમાસામાં આથીએ ને લીંબુ તો કદાચ બગડવાની શક્યતા રહે છે, પણ અત્યારે ઠંડીમાં આથેલા લીંબુ ક્યારેય બગડતા જ નથી. તમે જુઓ મેં કાચની બરણી લઈ લીધી છે, એમાં 1 બાય 1 લીંબુ આપણે આવી રીતના આથી અને ભરી અને સાઈડમાં મૂકતા જશું. બરાબર, બરણીમાં ગોઠવી દેવાના છે. બરાબર છે. અને હા, જેને પણ લીંબુ બગડી જતા હોય ને એ પણ મારો વિડીયો એક આગળ જોજો, હું એક વિડીયો નાખીશ. બગડેલા લીંબુનો મસાલો બને છે 1 નંબર મિત્રો. બરાબર, આવી રીતના જો આપણે બધા જ લીંબુના આથી અને એકદમ સરસ બરણીમાં ગોઠવી દેશું. બરાબર, તમે જુઓ મેં આથી લીધા છે. અને કોઈને બગડી ગયા હોય લીંબુ તો એ પણ મને જરૂર કોમેન્ટ કરજો. હું એને 1 નંબર મસાલો બનાવું છું મિત્રો. છાશમાં ચાલે, સોડામાં ચાલે. બરાબર, એ પણ વિડીયો હું આમાં જરૂર પોસ્ટ કરીશ. બરાબર, તમે જુઓ હું તમને ખોલીને બતાવી દઉં છું. આવા સરસ લીંબુ આથી લીધા છે. બરાબર, હવે આપણે આને વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. અને તૈયાર થઈ ગયા બાદ જમવામાં રોજ એકદમ સલાડની જેમ સાઈડમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.